આગળ વધીએ. જો એના પછીનો શબ્દ છે આવકો. હવે આવકો વિશે લગભગ મારે તમને સમજાવવું પડે નહીં, કારણ કે આપણે બધાને અલ્ટિમેટલી મુખ્ય હેતુ તો ઈ જ છે, ભણતા હોય કે ન ભણતા હોય, અલ્ટિમેટલી આપણો હેતુ શું છે તો કે આવક કમાવાનો, બરાબર? એટલે કે ફાયદો અલ્ટિમેટલી જોવા જાવ તો. હા, પણ ફાયદો અને આવક વચ્ચે તફાવત છે, એ હું તમને હમણાં સમજાવીશ. ઓકે, આગળ વધીએ તો આવક એટલે મારે તમને લગભગ સમજાવવું પડશે નહીં. હા, પણ મારે તમને ખાલી એટલું કહેવું પડશે, આવકોના મુખ્યત્વે બે પ્રકારો છે. કેટલા પ્રકારો? બે પ્રકારો. પેલું છે મૂડી આવક અને બીજું છે મહેસૂલી આવક. બરાબર, આ બંને વિશે આપણે ચર્ચા કરીએ, પણ એની પહેલા આપણે ખાલી થોડુંક જેમ આપણે કરીએ છીએ એમ વાંચી લઈએ, કારણ કે કોઈ શબ્દ તમારા માટે નવો આવે તો તમે આપણે અહીંયા ડિસ્કશન થઈ જાય. હવે જો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારમાં પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને શું કહેવાય તો કે આવક. અલ્ટિમેટલી ધંધાનું પરિણામ શું છે આપણું તો કે આવક. આ આવકોને મળવાના સ્વરૂપના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે, જે આપણે આ બે વર્ગીકૃત કર્યા, મૂડી આવક અને મહેસૂલી આવક. વર્ષ દરમિયાન નિયમિત મળતી આવકો અને વર્ષ દરમિયાન નિયમિત ન મળતી આવકો. અલ્ટિમેટલી આ જે વર્ગીકરણ છે, આ જે મૂડી આવક અને મહેસૂલી આવક, એ કોના આધારે વર્ગીકરણ કર્યું છે આપણે તો કે નિયમિત રીતે મળતી, બરાબર, અને નિયમિત રીતે ન મળતી, આ બંનેના આધારે એનું વર્ગીકરણ થયું છે. ઓકે, હવે આપણે આગળ વધીએ તો ધંધાને રોજબરોજની પ્રવૃત્તિઓમાંથી નિયમિત આવક મળે છે. હવે જો અહીં આપણે સમજી પણ લઈએ, ધંધાની રોજબરોજની પ્રવૃત્તિઓમાંથી જે નિયમિત આવક આપણને મળે છે ને, એ આવકને કઈ આવક કહેવાય તો કે મહેસૂલી આવક. કઈ આવક કહેવાય? મહેસૂલી આવક. તો બીજો અર્થ તમે સમજી જ ગયા હશો કે જે આવક આપણને નિયમિત રીતે મળતી નથી અથવા નિયમિત સ્વરૂપ ધરાવતી નથી, તે આવકને કેવી આવક કહેવાય તો કે મૂડી આવક. સમજીએ આપણે મૂડી આવક અને મહેસૂલી આવક હજી આગળ પણ અહીંયા આપણે થોડુંક સમજાય એના વિશે. જેમ કે જો મહેસૂલી આવકને એક્ઝામ્પલ, ધંધા દ્વારામાં વેચાણ કરો, એટલે ધંધામાં તમે જે વસ્તુ કે સેવાનું વેચાણ કરો, તમે કોઈકનું કામ કરી દો તો તમને કમિશન મળે. પછી માનો કે તમે કોઈ શેરમાં રોકાણ કર્યું હોય, તમને ખબર ને કંપની હોય, કંપની એના શેરમાં તમે રોકાણ કરી શકો. તો શેરમાં તમે રોકાણ કરો ને તો અલ્ટિમેટલી કંપનીનો જે નફો મળે ને, નફો, એમાંથી તમને થોડોક નાનકડો ભાગ મળે. તો એ નાનકડા ભાગને શું કહેવાય તો કે ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ધીરે ધીરે તમે આગળ સમજજો, પણ અત્યારે ડિવિડન્ડની આવક એટલે એટલું સમજો કે તમે જ્યારે શેરમાં રોકાણ કરો છો ત્યારે દર વર્ષે જે નફામાં ભાગ તમને મળે છે, બરાબર, કંપનીના નફામાં જે તમને નાનકડો ભાગ મળે છે એને શું કહેવાય છે તો કે ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ તો હા, આ બધી આવકો નિયમિત ધોરણે મળતી હોય છે. હવે આવી વાત, અમુક આવકો નિયમિત સ્વરૂપ ધરાવતી નથી. દાખલા તરીકે જૂની મિલકતનું વેચાણ. જેમ કે જો તમે જૂની મિલકત વેચશો તો ફાયદો થાય કે નુકસાન થાય એ વસ્તુ અલગ છે, પણ અલ્ટિમેટલી તમે મિલકત વેચશો તો તમને રૂપિયા તો તમારા ધંધામાં આવશે કે નહીં તો કે હા. માનો કે હું આ લેપટોપ વેચી નાખું તો મને ખબર છે, મેં માનો કે 31,000 કંઈક લીધું હતું, એક્ઝેક્ટ યાદ નથી, પણ માનો કે મેં 30,000 લીધું હોય, વેચવા જઈશ તો મને આના કોઈ 30,000 આપવાનું નથી, પણ અલ્ટિમેટલી 15, 20, 25 જેટલા પણ હજાર આવશે, કંઈક તો આવશે કે નહીં. તો અલ્ટિમેટલી આ હું જો મિલકત વેચું અને મને જે રકમ મળે છે અથવા આવક મળે છે, એટલે જ મેં તમને કીધું ફાયદો અને આવક થોડોક અલગ શબ્દ છે, બરાબર. તો અલ્ટિમેટલી હું કોઈ પણ મિલકત વેચું અને મને જે રૂપિયા મળે એને શું કહેવાય તો કે કઈ આવક કહેવાય તો કે મૂડી આવક તરીકે ઓળખવામાં આવે. પછી શેર મૂડી મેળવવી, ડિબેન્ચર બહાર પાડવા, એના વિશે આપણે હમણાં આગળ ચર્ચા કરીએ છીએ. આ આવકો નિયમિત સ્વરૂપની નથી, એટલા માટે આ આવકોને બે ભાગમાં વિભાજન કરવામાં આવે છે. નિયમિત આવકો મળે છે તેને શું કહેવાય છે તો કે મહેસૂલી આવકો, અને નિયમિત સ્વરૂપમાં નથી તે આવકોને કેવી આવકો કહેવાય છે તો કે મૂડી આવકો. ઓકે, હવે આપણે મૂડી આવક વિશે બહુ સમજી ગયા છીએ, પણ હું તમને ઓલા શેરનું એક્ઝામ્પલ સમજવું હતું ને આપણે, તો એ આપણે સમજી લઈએ. હવે માનો કે મારી કંપની છે નિલેશ લિમિટેડ, બરાબર, મારી એક કંપની છે નિલેશ લિમિટેડ. મારે માનો કે રૂપિયાની જરૂરિયાત હોય તો ઘણી બધી રીતના કંપની, આ જો કંપની લિમિટેડ એટલે શું થઈ તો કે મારી કંપની છે, પેઢીની વાત નથી કરતા, કેની વાત કરીએ છીએ? કંપનીની વાત કરીએ છીએ. હવે મારી એક કંપની છે, મારે માનો કે પૈસાની જરૂર છે. શું કેની જરૂર છે તો કે પૈસાની જરૂર છે. જેમ કે આપણે એક મૂડી સ્વરૂપે, મૂડી એટલે શું થાય તો કે ધંધાનો માલિક ધંધામાં કોઈ પણ રકમ લઈ આવે ને અંગત,
બરાબર. જેમ કે ધંધામાં કોઈ માલિક રોકાણ કરે તો અલ્ટિમેટલી ધંધામાં માલિકે જે રોકાણ કર્યું છે એ રકમને ધંધા માટે શું કહેવાય તો કે મૂડી કહેવાય. તો એ માનો કે મારી કંપનીમાં મને પૈસાની જરૂર છે, તો મારી પાસે ઘણા બધા ઓપ્શન છે. જેમ કે હું બેંક પાસે જાઉં અને બેંકને કહું કે મને લોન આપો. બીજો એક રસ્તો એ પણ છે કે હું જાહેર જનતા પાસેથી, એટલે કે ભાઈ ગામમાં મારા શેર બહાર પાડી, એટલે કે મારી જે મૂડી છે કે મારે જેટલા રૂપિયાની જરૂર છે એને નાના નાના કટકામાં વિભાજન કરી અને ડાયરેક્ટ જાહેર જનતા પાસેથી રૂપિયા લઈ લઉં. બરાબર. જેમ કે અહીંયા જો માનો કે મેં મારી કંપનીના 40,000 શેર બહાર પાડ્યા. કેટલા હજાર શેર બહાર પાડ્યા? 40,000 શેર બહાર પાડ્યા. હવે લોકોને એની ઉપર ધ્યાન પડશે. બરાબર. લોકોને એની ઉપર ધ્યાન પડ્યું. હવે લોકો શું કરશે તો કે આમાં 40,000 શેર માટેની મને અરજીઓ કરશે. અરજીઓ એટલે શું કે મારી કંપનીમાં એ લોકો આવી રીતના પૈસા અને અરજી બંને મારી કંપનીમાં એ લોકો મોકલાવશે. બરાબર. હવે મારી કંપનીમાં એ લોકોએ પૈસા મોકલાવ્યો તો અલ્ટિમેટલી આ પ્રોસેસ શું કહેવાય ખબર? તો કે મેં મારી કંપનીના શેર બહાર પાડ્યા. હવે આના પછીની પ્રોસેસ છે. હવે આ જે મારી પાસે રૂપિયા પૈસા આવ્યા, બરાબર, અરજીઓ, એટલે કે અરજીમાં અલ્ટિમેટલી લખેલું હોય કે ભાઈ મારે આટલા, માનો કે શેર હોલ્ડરો એટલે કે જેણે પૈસા મારી કંપનીમાં આપ્યા છે, કીધું હોય કે મારે આટલા શેર જોઈએ છે, કોકે કીધું કે મારે આટલા શેર જોઈએ છે, અલ્ટિમેટલી એને અરજી સાથેના પૈસા મોકલાવે. બરાબર. તો આ પ્રોસેસને શું કહેવાય તો કે શેર બહાર પાડવા. હવે બીજો ક્વેશ્ચન કે ડિબેન્ચર એટલે શું? હવે શેર અને ડિબેન્ચર વચ્ચે એકમાત્ર તફાવત છે. શેર બહાર પાડીને તમે પૈસા ભેગા કરી શકો છો અને ડિબેન્ચરની પ્રોસેસ આવી જ રીતના હોય છે કે જાહેર જનતા પાસેથી હું ડિબેન્ચર બહાર પાડી અને પૈસા લઈ શકું. પણ શેર અને ડિબેન્ચર વચ્ચે એકમાત્ર તફાવત શું છે ખબર છે? તો કે શેર હોલ્ડરો છે ને એ અલ્ટિમેટલી કંપનીના માલિકો તરીકે ઓળખવામાં આવે છે. કેના તરીકે ઓળખવામાં આવે છે? માલિકો તરીકે ઓળખવામાં આવે છે. અને ડિબેન્ચર છે ને, ડિબેન્ચર ઈ શું કહેવાય છે તો કે કંપનીનું દેવું કહેવાય છે. કંપનીનું દેવું એટલે શું થાય તો કે એને આપણે રૂપિયા પરત કરી દેવા પડશે. એટલે કે શેર હોલ્ડરોને પરત તો કરવા પડશે પણ જ્યારે કંપની બંધ થશે ત્યારે. બરાબર. તો અલ્ટિમેટલી આ પ્રોસેસ સમજાણી આપણને કે શેર અને ડિબેન્ચર બહાર પાડીને પણ આપણે પૈસા માર્કેટમાંથી લઈ શકીએ છીએ. બેંકમાં જો તમે બેંક પાસેથી પૈસા લેવા જાશો તો એને દર વર્ષે વ્યાજ દેવું પડે. શેરમાં તમારે દર વર્ષે વ્યાજ નહીં, શેર ઉપર આપણે શું દેવું પડે તો કે ડિવિડન્ડ. શું દેવું પડે? ડિવિડન્ડ. હવે ડિવિડન્ડ એટલે શું તો કે અલ્ટિમેટલી કંપનીના નફામાં ભાગ છે. બરાબર. જેમ કે હમણાં જ મને એક કંપનીમાં મેં રોકાણ કર્યું છે તો મને ડિવિડન્ડ એનું આવ્યું હતું. લોકડાઉનમાં મને બહુ આમ એવું થયું હતું કે યાર ક્યાંકથી તો પૈસા આવ્યા. બરાબર. એક કંપની છે કોલ ઇન્ડિયા કરીને. બરાબર. એમાં મેં લગભગ થોડું ઘણું યાદ એક્ઝેક્ટલી અમાઉન્ટ મને યાદ નથી પણ મેં એના 250 કે 500 શેર એવા મેં લીધા હતા. તો મને પર શેર 12 રૂપિયા ડિવિડન્ડ મળ્યું હતું. અલ્ટિમેટલી ડિવિડન્ડ શું હોય તો કે કંપનીએ નફો જાહેર કર્યો હોય. કારણ કે માર્ચમાં નાણાકીય વર્ષ આપણું કયું હોય તો કે 1 એપ્રિલ થી 31 માર્ચ. બરાબર. તો ઈ વર્ષનો જેટલો કંપનીનો નફો હતો ને એમાંથી કંપનીએ ડિવિડન્ડ ડિક્લેર એટલે કે જાહેર કર્યું હતું. એમાંથી મારા ભાગમાં શેર દીઠ એટલે કે એને શેર દીઠ 12 રૂપિયા કે 15 રૂપિયા એવું કંઈક હતું એ એને જાહેર કર્યા હતા. પીપી કિટના ગોપાલભાઈ ભાયાણી એક ક્વેશ્ચન, પીપી કિટના શેર મળે છે એટલે મને કઈ સમજાણું નહીં. પીપી કિટના શેર મળે છે એટલે તમે બોલીને સમજાવશો તો મને કઈક આઈડિયા આવે તો હું તમને આન્સર આપી શકું. ગોપાલભાઈ ભાયાણી આવું કઈક લખે છે, પીપી કિટના શેર મળે છે એટલે એ શું હોય? પીપી કિટ ઓય પીપી કિટના શેર મળે છે પણ પીપી કિટ જે બનાવતી હોય ને એ તમારે કંપની ગોતવી પડે કે કઈ કંપની પીપી કિટ બનાવે છે. પીપી નહીં, પીપીઈ ઈ વચ્ચે લખો તો એ કંપનીને શેર મળે પણ એના માટે તમારે 18 વર્ષનું હોવું જરૂરી છે. તમે બધા તમારામાંથી કોઈ અત્યારે 18 વર્ષનું છે નહીં. એટલે અત્યારે જો તમારે શેરમાં અકાઉન્ટ ખોલાવવું હોય ને, આપણે કેમ બેંકમાં ખાતું ખોલાવીએ એવી રીતના જ બેંકમાં એક ખાતું ખોલે જેનું નામ છે ડીમેટ એકાઉન્ટ. એ તમારે ખોલાવીને તમે શેરમાં લેવેચ કરી શકો છો પણ એ હજી વાર છે. હજી થોડીક પહેલા આપણે સમજીએ તો ખરી ધીરે ધીરે. બરાબર. તો અલ્ટિમેટલી શેર બહાર કઈ રીતના પાડવા, શેર કોને કહેવાય અને ડિબેન્ચર કોને કહેવાય સમજાય છે.
શેર એટલે શેર હોલ્ડરો છે, એટલે કે શેર ધારણ કરનાર લોકો છે એને શું કહેવાય તો કે શેર હોલ્ડર કહેવાય. એ અલ્ટિમેટલી આપણી કંપનીના માલિકો છે. જ્યારે ડિબેન્ચર હોલ્ડરો આપણી કંપનીના માલિકો નથી. એ શું છે તો કે ખાલી કોકે રૂપિયા ઉછીને આપ્યા છે ને એના જેવું છે ડિબેન્ચર લોકોનું ખાતું. ઓકે, હવે આપણે આગળ વાંચી લઈએ. તો આ પ્રકારની આવક નિયમિત રીતે મળતી નથી, એટલે કે આપણે દરરોજ શેર બહાર પાડી શકતા નથી. તો જ્યારે પણ કંપનીને જરૂર પડે ત્યારે તરત શેર બહાર પાડી દે, બરાબર. એવું દર વખતે થઈ શકતું નથી. ઘણા બધા નીતિ નિયમો હોય છે, એનું પાલન આપણે કરતું રહેવું પડે છે. એના પછી આગળ વધીએ તો આ પ્રકારની આવક જેમ કે મિલકતના વેચાણમાંથી પ્રાપ્ત થાય છે, ડિબેન્ચર બહાર પાડીને પ્રાપ્ત થાય છે. મિલકતોનું વેચાણ વારંવાર થતું નથી, કારણ કે અલ્ટિમેટલી આપણે વારંવાર મિલકતો વેચતા હોય તો એ આપણે મિલકત કહેવાય નહીં. પછી ડિબેન્ચર પણ આપણે વારંવાર બહાર પાડવામાં આવતા નથી. આ પ્રકારની આવકો વારંવાર ઊભી થતી નથી, એટલે કે મળતી નથી. એટલા માટે આ પ્રકારની આવકોને કેવી આવકો કહેવાય છે તો કે મૂડી આવકો તરીકે ઓળખવામાં આવે છે. કેવી આવકો? મૂડી આવકો. ઓકે, અહીં સુધી સમજાય છે બધાને મૂડી આવક? એટલે કે અલ્ટિમેટલી યાદ અત્યારે એટલું રાખો કે તમને આ પ્રકારની આવકો વારંવાર મળવાની નથી. ઓકે, હવે આગળ વધીએ તો